નમસ્કાર ખેડૂત મિત્રો, હું એચ.જી. ચોપડા, નિવૃત્ત ખેતીવાડી મદદનીશ, કૃષિ યુનિવર્સિટી જુનાગઢ. હાલ અત્યારે હું ધારી મારુતિ એગ્રો ચલાવું છું. અત્યારે આજે તારીખ 18/9/2025ના રોજ હું આવ્યો છું ચલાલાની બાજુમાં મીઠાપુર ગામ. મીઠાપુર ગામમાં પ્રફુલભાઈ રૂડાણી છે, એમના ખેતરમાં આવ્યો છું. 5 વીઘાની મગફળી છે અને મગફળીના પાકની અંદર વચ્ચે વચ્ચે આંબાની કલમો નાખી છે. લગભગ 500 કલમો છે. 15 દિવસ પહેલાં પ્રફુલભાઈનો સુરતથી મારી ઉપર ફોન આવ્યો હતો કે સાહેબ મારા બગીચામાં તમે આંટો મારો અને જુઓ બગીચા બધા આંબા છે ને એ વધતા નથી અને એને હુકાઈ ગયા હતા અને બહુ તમને કોઈ ઠૂઠવાઈ ગયા છે, કાંઈક મને એવી દવા આપો એટલે એનાથી મને બગીચામાં કાંઈક સારું રિઝલ્ટ મળે. એટલે હું અહીંયા સ્થળ ઉપર આવ્યો 15 દિવસ પહેલાં અને પ્રફુલભાઈ પણ સુરતથી આવ્યા, અમે સાથે મળ્યા અને ધારીથી ધનજીભાઈ રૂડાણીને પણ લેતા આવ્યા હતા. અમે સ્થળ ઉપર મુલાકાત કરી જોયું. પછી મેં એને પહેલાં ભાઈના હાથમાં જે છે ને આ જે છે એ આ ભાઈ છે કાળુભાઈ જીવાભાઈ બાંભણિયા છે અને એ પ્રફુલભાઈના ભાગ બધું કામ કરે છે, ખેતી કામ કરે છે. એટલે હું પહેલી વાર આવ્યો ને એટલે મેં એમને કીધું કે તમારે આંબાની અંદર પહેલાં એક પંપમાં આ રેવા કંપનીનું ટકાટક છે એ 20 મિલી અને બોન્ડ છે એ 30 મિલી બેયનું કોમ્બિનેશન કરીને આખું છંટકાવ કરાવ્યો એટલે બધી જીવાત હતી, ઈળો હતી, મરી ગઈ. પછી શું કર્યું, પછી મેં એના બધી આંબાની કલમો છે ને એમાં ખામણા કરાવી. જો આ રીતના ખામણા કરાવ્યા, જે એક કલમના ખામણાની અંદર આપણે જોઈ આ રીતે ખામણા કરી અને 500 કલમની અંદર આપણે રેવા કંપનીનું જે નવરચના છે, નવરચના એ એમને આપણે આમાં પીવરાવ્યું 6 થેલી એટલે 12 કિલો જેટલું આમાં આપણે નવરચના છે પાણીની અંદર ઓગાળી અને ડોલે ડોલે એણે પીવરાવ્યું છે. પછી બીજું કામ થયું. પછી મને કે હવે શું કરવાનું, પછી હવે એને આપણે ત્રીજો ડોઝ એ આપ્યો કે પછી આપણે રેવા કંપનીનું જે અવતાર છે ને, અવતાર જે ભાઈના હાથમાં છે, શું તમારું નામ? દાદભાઈના હાથમાં જે બોટલ છે અત્યારે અમારી હારે વાડીએ જ છે, એ રેવા કંપનીનું જે અવતાર છે એ 30 મિલી નખાવ્યું. 30 મિલી, ખાલી 30 મિલી, એની હારે બીજું કાંઈ નહીં. પછી એનું અત્યારે 30 મિલી છાંટ્યા પછી બધા આંબા ફૂટી ગયા છે. અત્યારે આંબાની પરિસ્થિતિ એકદમ સરસ મજાની છે. આંબા ફૂટી ગયા છે અને આવા નવા નવા ડોકા નીકળે છે. જુઓ તમે બધા લગભગ કાળુ બાપા ને? હા કાળુ બાપા, હવે તમે કહો શું છે આંબાની પરિસ્થિતિ? શું છે આંબાની પરિસ્થિતિ? બહુ સારી છે, બધી કલમો કોળાઈ ગઈ છે. દવા સારી છે ને? દવા બહુ સારી, રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. અને તમે ખુશી છો? હા અમે ખુશી હો. પ્રફુલભાઈનો સુરતથી ફોન આવે છે? હા. શું કહે છે? એ કે કોલાણા છે કાયવા નવા. મેં કીધું હા હા. આનું રિઝલ્ટ હજી તમને 15 દી પછી મળશે, નવરાત્રી પછી સારું મળશે. તમારું શું કેવું છે? કંપનીની દવા સારી છે? નહીં, બહુ સારી દવા છે. એમ ને? એટલે આ પ્રફુલભાઈ રૂડાણી જે હાલ અત્યારે સુરત રહે છે અને આ એની જ જમીન છે અને હા, એટલે એ પ્રફુલભાઈ અવારનવાર અહીંયા આંટો મારતા હોય છે. આ એમનું છે જમીન અને આજે હું અહીંયા નીકળ્યો છું એટલે મેં કીધું આંટો મારતો જાઉં. એટલે હવે આપણે બાજુમાં બીજી જે 2 કલમો છે ને એને જોઈ લઈ કે બધી કલમો ફૂટી ગઈ છે. નહીં, આ જુઓ તમે આંબાની કલમો જુઓ, બધી ફૂટી ગઈ, કોઈ કલમ બાકી નથી. આ રેવા કંપનીનું નવરચના, પછી રેવા કંપનીનું અવતાર, એનું રિઝલ્ટ જુઓ તમે, બધી કલમો ફૂટી ગઈ. જુઓ તમે, આમથી દેખાય છે, એક પણ કલમ એવી બાકી નથી કે જેમાં એને રિઝલ્ટ મળ્યું ન હોય. જબરદસ્ત રિઝલ્ટ છે, જુઓ તમે. એટલે ખેડૂત મિત્રો, રેવા કંપનીની દવા છે એનો છંટકાવ કરો અને આંબાની અંદર, બગીચાની અંદર તમે નવરચનાનો પ્રયોગ કરો. નવરચના છે ને એનો પ્રયોગ કરો, જેને બ્લેક કાર્બન કહેવાય. એ જબરદસ્ત રિઝલ્ટ આપે છે અને લાંબા સમયે રિઝલ્ટ આપે છે. એટલે બધા જ ખેડૂત મિત્રો આ નવરચનાને અપનાવવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.